નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં આગામી 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। તો ભારતમાં વસ્તી ગણતરીની તારીખ થઈ ગઈ જાહેર। આ સાથે જ પીએમ આવાસ યોજનામાં સહાયમાં વધારો અને આ સાથે જ રેલવે તત્કાલ ટિકિટમાં પણ મોટો ફેરફાર। યુપીઆઈ પેમેન્ટમાં નવો ફેરફાર, ખેતરમાં ટાંકો બનાવવા 72,000ની સહાય। તો જીએસટીમાં પણ અત્યારે મોટા ફેરફાર। આખું ગુજરાત એક સમાન કાયદો। હવે અમેરિકા જેવા રોડ રસ્તાઓ ભારતમાં બનશે। આ સાથે જ નવા સ્માર્ટ રેશન કાર્ડ। આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં મિત્રો આવનારા 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સામે આવી છે। દરેકે મિત્રો શાંતિથી અને ધ્યાનથી સાંભળજો। અત્યારે ગુજરાતમાં અનેક વિસ્તારો થશે જળબંબાકાર। ગુજરાત રાજ્યને લઈને અનેક વિસ્તારોમાં અત્યારે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। ત્યારે ફરી એકવાર આગામી 48 કલાક ગુજરાત માટે ખૂબ જ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ આવવાની શક્યતાઓ હવામાન નિષ્ણાત દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી અનુસાર જો વાત કરીએ તો ગુજરાતમાં આવનારી 17 તારીખથી લઈને 22 તારીખ સુધી ખૂબ જ ભારેથી અતિ ભારે વરસાદ થવાનો છે। જેથી દરેક મિત્રોએ અત્યારેથી સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે। આ સાથે જો મિત્રો આજે દિવસ દરમિયાન વાત કરીએ તો બોટાદ તાલુકામાં 13 ઇંચ કરતા પણ વધુ વરસાદ માત્ર 4 કલાકની અંદર પડ્યો છે અને સમગ્ર વિસ્તારમાં અત્યારે શાળા, કોલેજ અને વીજળી પણ બંધ કરી દેવામાં આવી છે। આ સાથે જ કેટલાક લોકોનું અત્યારે રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું અને અત્યારે સરકાર દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદને લઈને રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। ભારતમાં વસ્તી ગણતરી થઈ ગઈ જાહેર। કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો ભારતની વસ્તી 10 વર્ષના અંતર પર ગણવામાં આવે છે, પરંતુ અત્યારે કેન્દ્ર સરકારે એક મોટી જાહેરાત કરી છે કે ભારતની વસ્તી ગણતરી વર્ષ 2027 દરમિયાન કરવામાં આવશે। આ માટે ગેજેટ નોટિફિકેશન પણ અત્યારે સરકારે બહાર પાડ્યું। આ વસ્તી ગણતરી સંપૂર્ણપણે ડિજિટલ રહેશે। આ માટે મોબાઈલ એપ્સ તૈયાર કરવામાં આવશે અને તેમાં વસ્તી ગણતરી સંબંધિત તમામ માહિતીઓ એકત્રિત કરવામાં આવશે। આ એપ્સ 16 ભાષામાં ઉપલબ્ધ હશે। 16મી વસ્તી ગણતરીમાં પહેલીવાર જાતિ વસ્તી ગણતરી પણ હવે સરકારે સમાવેશ કર્યો છે। એટલે કે આ વખતે હવે વસ્તી ગણતરીની સાથે સાથે લોકોની જાતિ, ધર્મને પણ હવે સરકાર ગણતરીમાં સામેલ કરશે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। પીએમ આવાસ યોજનાની સહાયમાં વધારો। સરકાર દ્વારા અત્યારે દેશના ગરીબ અને પછાત વર્ગના લોકો માટે પોતાનું ઘર બનાવવા માટે સરકાર તેમને સહાયની ચૂકવણી કરી રહી છે। આના માટે સરકારે એક પીએમ આવાસ યોજના નામની એક અત્યારે યોજના શરૂ કરી છે, જેમાં વ્યક્તિને પોતાનું ઘર બનાવવા માટે સરકાર તરફથી સહાયની ચૂકવણી કરવામાં આવશે। આ દરમિયાન અત્યારે ગુજરાતના રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળદીપે જણાવ્યું કે રાજ્ય સરકારે અત્યારે એક મોટો નિર્ણય લીધો છે। PMJY પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને હવે રાજ્ય સરકાર ₹50,000 રૂપિયાની વધારેની સહાય આપશે। હાલ 1,20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। હવે આ ઉપરાંત રાજ્યના ભંડોળમાંથી લાભાર્થીઓ દીઠ વધારાના 50,000 રૂપિયાની સહાયની ચૂકવણી હવે સરકાર કરશે। ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર। જો મિત્રો તમે પણ આવનારા સમયમાં રેલવેમાં મુસાફરી કરવાના છો તો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર આવે છે સામે। સરકાર દ્વારા બુધવાર એટલે કે આજે એક મોટો નિર્ણય લેતા દેશના રેલવે મંત્રાલયે કહ્યું છે કે હવે ટ્રેનમાં વપરાશકર્તાઓને તેઓનું આધાર કાર્ડનું ઓથેન્ટિક વેરિફિકેશન વિના તત્કાલ ટિકિટ તમે મિત્રો બુક કરી શકશો નહીં। આ માટે ફેરફાર 1 જુલાઈ 2025થી સરકાર દ્વારા લાગુ કરવામાં આવશે અને 15 જુલાઈથી તેનો અમલ પણ થઈ જશે।
આ સિસ્ટમ દ્વારા રેલવેના વાસ્તવિક કે જેઓ રેલવેનો ઉપયોગ કરી રહ્યા છે તેઓને કન્ફર્મ ટિકિટ મેળવવા માટે ખૂબ જ મદદ મળવાની છે. આ સાથે જ PRS અને અધિકૃત એજન્ટો મિત્રો હવે આવનારા સમયમાં કોઈ પણ તત્કાલ ટિકિટ બુકિંગ કરનારાઓને તે વ્યક્તિના મોબાઈલ ફોન પર એક OTP વેરિફિકેશન મોકલવું જરૂરી રહેશે. અધિકૃત જે એજન્ટો રહેલા છે તે ખુલ્યાના તત્કાલ ટિકિટના પ્રથમ 30 મિનિટમાં તેઓ ટિકિટ બુક કરી શકતા નથી, જેથી અન્ય લોકોનો પણ ટિકિટ બુક કરવામાં વારો આવે. આ માટે AC ક્લાસનો સમય 10 થી 10:30, સ્લીપર ક્લાસનો સમય 11 થી 11:30 દરમિયાન PCR અને એજન્ટો ટિકિટ બુક કરી શકતા નથી. ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર. જો મિત્રો તમે પણ UPI પેમેન્ટ કરી રહ્યા છો તો અત્યારે એક નવો ફેરફાર સામે આવ્યો. NPCIના તાજેતર દ્વારા એક પરિપત્ર અનુસાર હવે પૈસા ટ્રાન્સફર, નાણાંની તપાસ અને રિફંડ જેવી તમામ પ્રકારની લેવડ દેવડ 30 સેકન્ડના બદલે માત્ર હવે તમારી 10 થી 15 સેકન્ડમાં જ પૂર્ણ થઈ જશે. આ રીતે 16 જૂનથી UPI પેમેન્ટમાં ગ્રાહકોની ઓળખ ચકાસવા માટે જરૂરી સમય હવે પહેલાના 15 સેકન્ડની જગ્યાએ માત્ર 10 સેકન્ડનો જ લાગવાનો છે. એટલે કે જે ઓથેન્ટિક વેરિફિકેશન માટે 30 મિનિટ જેવો તમારી લાગતી હતી તે હવે માત્ર 10 સેકન્ડમાં જ તમારું કામ પૂર્ણ થઈ જશે. UPI એપ્લિકેશન દ્વારા દિવસમાં વધુમાં વધુ 50 વખત જ પોતાનું એકાઉન્ટનું બેલેન્સ ચેક કરી શકાશે. જે પણ મિત્રો જે વારે ઘરે પોતાનું એકાઉન્ટનું બેલેન્સ ચેક કરી રહ્યા હતા તેના પર પણ હવે સરકાર દ્વારા મોટો અને કડક નિયમ લગાવવામાં આવ્યો છે. હવે માત્ર તમે દિવસમાં 50 વખત જ તમારું બેંક બેલેન્સ ચેક કરી શકો છો. ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર. જો ખેડૂત મિત્રો ટાંકો બનાવવો હોય તો 72,000 રૂપિયાની સહાયની ચૂકવણી સરકાર કરશે. ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી હવે ખેડૂતોને વિશેષ પ્રમાણમાં 50,000 રૂપિયાથી લઈને 75,000 રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવશે. જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 50,000 રૂપિયા રોકડા, આ સાથે જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા તો 75,000 રૂપિયા રોકડાની સહાય રૂપિયા આપવામાં આવશે. જ્યારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અત્યારે ભરાવાના પણ શરૂ થઈ ગયા છે, જ્યાં તમે જરૂરી દસ્તાવેજો સબમિટ કરીને આ યોજનાનો લાભ લઈ શકો છો. આ માટે તમારે આધાર કાર્ડ 7/12 અને જમીનના કાગળિયા જરૂરી રહેશે. ત્યારબાદ GSTમાં સરકાર દ્વારા કરવામાં આવ્યો મોટો ફેરફાર. અત્યારે સરકાર દ્વારા સમગ્ર દેશમાં કોઈ પણ ચીજ વસ્તુઓના ખરીદ વેચાણ પર સરકાર દ્વારા GST વસૂલ કરવામાં આવે છે અને GST ધંધાર્થીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. GST નેટવર્ક હેઠળ જે રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ ફેરફાર અત્યારે સરકારે કર્યા છે, જે જુલાઈ 2025 થી અમલમાં આવશે. અત્યાર સુધી ટેક્સ પેયર્સ તેમના માસિક GSTની ચૂકવણી ફોર્મ GSTR 3B ભર્યા પછી તેમના કેટલાક ફેરફારો કરી શકતા હતા, પરંતુ હવે આ સુવિધા જુલાઈ 2025 થી સરકાર દ્વારા સમાપ્ત કરી દેવામાં આવી છે અને કોઈ પણ વ્યક્તિ હવે તેમનું GST ફાઇલિંગ કર્યા બાદ તેમાં કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરી શકશે નહીં. અને હવે આ ફોર્મ આપમેળે તમારા વેચાણ ડેટા GSTR 1 થી ભરાઈ જશે. તેમાં તમારે કોઈ પણ પ્રકારનો હવેથી આગળ મેન્યુઅલ ફેરફાર કરી શકશો નહીં. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર. આધાર કાર્ડને લઈને હવે સરકારે કર્યા મોટા ફેરફાર. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ નવેમ્બર સુધીમાં એવી વ્યવસ્થા ગોઠવાઈ જશે કે હવે તમારા આધાર કાર્ડના તમામ પ્રકારના સુધારાઓ હવે તમે જાતે ઘરે બેઠા કરી શકશો. આ માટે બાયોમેટ્રિક આપ્યા સિવાય બીજા કોઈ પણ પ્રકારના તમારા આધાર કાર્ડ સેન્ટરે જવાની હવે આવનારા સમયમાં જરૂર પડવાની નથી. UDI એક નવી રીત લાવ્યું છે, જેમાં બર્થ સર્ટિફિકેટ, ધોરણ 10નું સર્ટિફિકેટ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, પાન કાર્ડ, PDS અને મનરેગા ડેટાબેઝ પરથી તમારી માહિતી સરકાર સુધી પહોંચી જશે. તેનાથી લોકો માટે સરળતા થઈ જશે અને
ફેક ડોક્યુમેન્ટથી આધાર કાર્ડ બનાવવાની શક્યતાઓ પણ ઓછી થઈ જશે. વીજળી બિલનો ડેટાબેઝ પણ હવે એક્સરે કરવાની વાત ચાલી રહી છે, જેનાથી વિશેષ સુવિધાઓ હવે લોકોને આવનારા સમયમાં મળશે. અને માત્ર એક બાયોમેટ્રિક આપવા માટે જ હવે તમારે આધાર સેન્ટર પર જવું પડશે. ત્યારબાદના કોઈ પણ નાના મોટા ફેરફાર આધાર કાર્ડમાં નામ, સરનામું, અટક અને મોબાઈલ નંબર ચેન્જ કરવા માટે હવે તમે ઘરે બેઠા જ તમારા આધાર કાર્ડમાં ફેરફાર કરી શકશો. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર. હવે આખું ગુજરાત એક સમાન કાયદો. હવે ગુજરાત રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડની જેમ યુનિફોર્મ નામકરણ પોલિસી પણ આવી ગઈ છે. હવેથી જન્મ મરણના દાખલા અને આધાર કાર્ડમાં સૌ પ્રથમ વ્યક્તિનું નામ, પછી તેમના પિતાનું નામ કે પતિનું નામ અને છેલ્લે અટક લખવામાં આવશે. બાળકના પિતા તેમજ બાળકની માતાની કોલમમાં પણ સૌ પ્રથમ બાળકનું નામ, ત્યાર પછી મિડલ નેમ અને છેલ્લે અટક લખવાની સૂચના રાજ્ય સરકારના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા એક પરિપત્ર બહાર પાડીને ફરજિયાત આ નિયમ કરી દેવામાં આવ્યો છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર. હવે અમેરિકા જેવા રોડ રસ્તાઓ બનશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કે જેઓ રોડ અને રસ્તાના મંત્રી છે, તેઓએ ગઈકાલ સોમવારે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા દાયકાઓમાં રસ્તા અને હાઈવેની સ્થિતિમાં અત્યારે ખૂબ જ ઘણો સારી રીતે સુધારો થયો છે. તેમાં પણ ખાસ કરીને આગામી 2 વર્ષમાં ભારતના રસ્તાઓ અત્યારે અમેરિકાની સમક્ષ પહોંચી ગયા છે. આ ઉપરાંત નીતિન ગડકરીએ કહ્યું કે અમેરિકાના કેટલાક લોકો મને મળ્યા અને તેઓએ કહ્યું કે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમના કરતાં ખૂબ જ સારું છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેમની સરકાર દ્વારા બનાવવામાં આવેલ સારા રસ્તાઓએ ભારતને લોજિસ્ટિક ખર્ચ એટલે કે ઉત્પાદન અને સેવાઓના પરિવહન સંબંધિત તમામ ખર્ચોમાં ઘટાડો કર્યો છે.